બોલો હનુમાનજી महाराज नहीं बोलो हनुमान जी महाराज नहीं आपने हिंदी बोलता बहुत ओसा आवड़ता है एक बाजू શાક બનતા है एक बाजू રોટલા બંધાતા है વાગી જાય પણ આ લોકો આપણો ટાર્ગેટ તોડી નાખ્યો તમે જોઈ શકો છો કેટલા વાગ્યા અત્યારે દેખાય છે સાવીના મને સેન પડે નહીં મને क्या बना रहे हो दाल बाटी बन रही है भैया એટલે બાપ રે બાપ હા 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 ફાઇનલી અમારા ભાઈ મજૂર આવી ગયા છે એટલે કે હું કેવા લેબર આવી ગયા છે અને હવે મિત્રો અચાનક ઘરે આવવું પડ્યું ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં રામ રામ બધાને અને જય શ્રી કૃષ્ણ બધાને અને અમે હે ને આજે શનિવાર છે તો દાદા હાટું શ્રીફળ લઈ આવ્યા છીએ અને ખાસ તમને કહેવાનું આજે ખુશીનો માહોલ છે કે અમારે 1000 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે કેમ કેવું તમારું મજા આવે છે ને તો પછી અને ભાઈ અમારા ચિરાગભાઈ શ્રીફળ લઈને બેઠા છે આમાં ઉખડવાનું કઈ છે નહીં સાલા હેંગથી ઉખડવા આનથી નો ઉખડે તો હાલો સાલા ઉખડીને પછી તમે શ્રીફળ ચડાવીને મળીએ કન્ટિન્યુ અમારા ચિરાગભાઈ મંડાઈ ગયા છે ખરીપીઓ લઈને શ્રીફળ સોલવા તો બોલો જય હનુમાનજી મહારાજ શનિવાર છે એટલે હનુમાનજી દાદાને ચડે બોલો જય હનુમાન તો મિત્રો ફાઇનલી આપણે સાલા ઉતરી લીધા છે શ્રીફળના અને કરીએ હવે જય હનુમાનજી મહારાજ તો હાલો કન્ટિન્યુ બનાવી રહ્યો વ્લોગમાં મિની વ્લોગમાં મિત્રો આપણે બધાને પ્રસાદ તો દઈ દીધો અને આપણે પણ લઈ લઈએ તો હાલો જય હનુમાનજી મહારાજ બોલીને પ્રસાદી ખાઈ લઈ બોલો જય હનુમાનજી મહારાજ કી જય બોલો હનુમાનજી મહારાજ ની બોલો હનુમાનજી મહારાજ ની મિત્રો અચાનક ઘરે આવવું પડ્યું કેમ કે ભાઈ આ ભાઈ છે ને તોફાની અમારે બહુ તોફાન કરતો હતો અને એને તાવ પણ આવ્યો છે થોડો બીમાર છે એટલે આપણે જાય છીએ ક્યાં જવાનું પોકારે ક્યાં જવાનું આપણે ક્યાં અમારે પોકારે જવાનું છે અહીંયા તોફાન કરે છે તો વેર વિખર બધું કર્યું રમકડા જોવો છો તમે તો હાલો તોફાન ના લીધે એવી ક્યાં જવાનું પોકારે કેતો એકવાર હાલો પોકારે કેતો તો હાલો પોકારે જઈને મળ્યું કન્ટિન્યુ ગાઈસ એમ કહે છે અમે દવા પી લીધી તે દેખો કેટલી દવા પીધી કેટલી 4-5 દવા પીધી છે આમ કહી દે આવજો કહી દે પછી મળવી હાલો ક્યાં આવ્યા તો પોકારે આવીને જો ભાઈ ઘરે કાંઈ નાસ્તો નહોતો કરતો અને અહીંયા પોકારે લાવ્યો ને તો જો ડબ્બો ભર્યો છે અને ભાઈ ઢોકળા ખાય શું ખાશો ઢોકળા ખાય છે મિત્રો તો બાળકને કેવું હોય ખબર તાવ ને શરદી ને ઉધરસ જેવું હોય ને તો એનું માઇન્ડ આમ છે ને અપસેટ થઈ જાય એટલે કીધું આપણે થોડી વાર ઓફિસે લઈ આવીએ પોકારે તો એની મમ્મીને હેરાન કરતો પણ બંધ થઈ જાય અને અહીંયા રમ્યા કરે જોયું અહીંયા આવતા કાંઈ છે નહીં મજા આવે છે ને અહીંયા હા મજા આવે છે ને અહીંયા હા જોયું તો મિત્રો કમેન્ટ કરો તમારું શું કેવું કે બાળકો બીમાર હોય અને એને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાય તો એનું માઇન્ડ ફ્રેશ થઈ જાય ખરું મને તો એવું લાગે છે ફ્રેશ થઈ જાય તમારું શું કેવું છે કમેન્ટ જરૂર કરજો મિત્રો ચાલો કન્ટિન્યુ બની રહ્યો વ્લોગમાં થેન્ક યુ તો ફાઇનલી મિત્રો આપણે 100 ઘરે મેકીને વહી આવ્યા છીએ અને હવે મજા કરશે ને ખાઈ લે છે અને હવે આપણે ઘરે જઈને જમી કરીને પછી મળીએ અત્યારે હું પોકર આવ્યો છું પછી ઘરે જઈને ડન કરીને પછી મળીએ ઓકે બાય બાય હાલો મિત્રો બપોરનું જમવાનું ખાણું ખાઈ લઈ અને થોડી વાર આરામ કરી લઈ પછી મળ્યા 3 વાગે ચાલો કન્ટિન્યુ હા મિત્રો તમને એક બીજું કહેવાનું રહી ગયું કે કોઈ પણ બાળકને અમરેલીમાં મતલબમાં કે મિત્રો આપણા જાણીતા કોઈ પણ હોય ને જરૂર હોય નાશ લેવાનું મશીન જવો છે ને આ છે મશીન છે બાળકને શરદી ઉધરસ થઈ હોય અને શ્વાસ ન લેવાનો કફ જામી ગયો હોય તેનું નાશ લેવાનું મશીન છે તો ગમે ત્યારે જોઈએ મિત્રો અઢી રાતે આપણો કોન્ટેક્ટ કરજો આપણે આપવા તૈયાર થઈ કેમ કે આ પડ્યું કાંઈ એકના બે તો થવાના નથી એટલે ગમે ત્યારે ગમે તે લઈ જજો ચલો થેન્ક યુ કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો હાલો બપોરે જમી અને નવરા થઈ ગયા છે ને વાગ્યા છે ત્યારે 3 વાગી ગયા છે અને હવે જઈ પોકારે અને પોકારે જઈને જોઈને એક ગાડી આવી છે કોટાની ખાલી થાય અને પછી મળીએ અને આગળ આખા દિવસ શું થાય છે કન્ટિન્યુ બનાવી રહ્યો બ્લોગમાં ચાલો કન્ટિન્યુ જમીન આવી ગયા શું કર્યું બપોરામાં આજે બપોરામાં આજે દાળ ભાત છે રીંગણા બટેટાનું શાક રોટલી
એટલે ઝાઝુ ખાધું ન આવે મેં હું- ઊંઘ જ આવે મેં હું ખાધું? કોઈ વસ્તુ નથી આવતી. એવું છે વાહ ભાઈ વાહ. તો મિત્રો આજે સવારની ગાડી પડી છે અને અત્યારે વાગ્યા છે 4:30 ને 4:45. હમણાં જ મજૂર આવે છે અને થોડી જ વારમાં પોકર માર્બલમાં ગાડી ઉતરી જાય. બસ કાંઈ નવરા બેઠા હતા, કીધું આ વિડીયો ઉતાર લઈ. કેમ લાગ્યું તમને કમેન્ટ કરજો. હાલો ફાઇનલી અમારા ભાઈ મજૂર આવી ગયા છે, એટલે કે શું કહેવાય લેબર આવી ગયા છે અને હવે ગાડી ઉતરી જશે. તો અમે ખુશખુશાલ થઈ, કેમ કે રાત્રે અંધારા થાય તો અમારે 8 વાગ્યા સુધી રહેવું પડે એમ હતું, પણ હવે રહેવાશે નહીં. ઉતરી જશે ગાડી અને મજા આવશે. ઘરે ટાણા પગી જવું, ટાઈટ ના ઠોકાશું નહીં અહીંયા. બસ આટલું કન્ટિન્યુ બનાવી રહ્યો બ્લોગમાં. અને આ મોટી જબરી ગાડી ક્યારે ઉતરે તમને બતાવીશું. ઉતારવાની શરૂઆત કરે કરે ને ઉતરી કરે એ પણ બતાવીશું તમને. તો બન્યા રહો કન્ટિન્યુ અમારા બ્લોગમાં. કેમ છો મજામાં? મિત્રો ફૂલ હેવી ગાડી છે, મોટી ગાડી છે. કેટલા ટનની હું તમને નહીં કહું અત્યારે, પણ આકાશ ભાઈ ગાડી રિવેસ મારે છે ને અમારા ચિરાગ બહુ ઉભા રહી ગયા છે. અડી ન જાય કે સાઈડમાં જોઈ લે. અને થોડી જ વારમાં મિત્રો ગાડી લાગી જશે અને જોઈએ આપણે કેટલા વાગે ગાડી સ્ટાર્ટિંગ કરે છે, ખાલી કરવાનું કેટલા વાગે થઈ જાય છે. પથ્થરની કોટાની ગાડી છે મિત્રો અને ડ્રાઈવર છે હેવી. હો ભાઈ આવડું મોટું ટોલું ફેરવું એટલે બાપ રે બાપ. હા 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 એ મિત્રો અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા છે દેખાય 5:02 થઈ છે અને જોઈ ગાડી ઉતરવાનું શરૂ થઈ છે ને રાત્રે કેટલા વાગ્યા સુધી ગાડી ઉતરે છે તો કન્ટિન્યુ બનાવી દેજો વ્લોગમાં. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો ગાડી તેની જગ્યાએ ઉતરે છે અને લાગે છે 8 વાગે ગાડી ઉતરી જાય છે. અને તમને એક બીજું પણ બતાવવાનું છે, તમે જોઈ લો કન્ટિન્યુ. જો મિત્રો આ ગાડીવાળાની આ જો એક નંબર છે કામકાજ. જો જ્યાં ઊભા રહેવાનું ત્યાં જ રસોઈ કરી નાખવાની, બરાબર ને? હા ये भाई तो हिंदी बोले हैं, आपने हिंदी बोलता बहुत ओसा आवड़ता है. एक बाजू शाक बनता है, एक बाजू रोटला बंधाता है. अब भैया जी सामने धोता है. हाँ दाल बाट हमने बाबा हिंदी आवड़ता है. તમને દાલ બાટી બનાવતા આવડતા હે? આ અમારા કારીગર છે અને આ ગાડીવાળા ભાઈ છે. હવે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો. દાલ બાટી બને ત્યાં સુધી અને મિત્રો ગાડી ઉતરે ત્યાં સુધી 100% 8 વાગે ઉતરી જશે. પણ જોઈએ બને રહ્યો વ્લોગમાં ક્યારે ઉતરે છે. તો ચાલો કન્ટિન્યુ ગાઈઝ. તો મિત્રો ઓલું કહે છે ને ચા વિના મને સેન પડે નહીં, ચા વિના મને હાલે નહીં. આપણે તો હાલે પણ આ કારીગરોને ન હાલે. જો તોડવા મળ્યા છે, જો ઢગલો થઈ ગયો. ચાની સુગંધ હું આવીને બધા આવવા મળ્યા. જો હે ને હવે ઘેર ભેગી થાને મારી વાલી. જોઈ લે બસ. તો હાલો કન્ટિન્યુ ગાઈઝ, ચા પી લી. ચાલો મિત્રો આપણે આ બીજો કપ છે કોઈને કહેતા નહીં, ફટાફટ લાઈક કરી દો. હાલો આ બીજો કપ છે કોઈને કહેતા નહીં, પી લો. તમે લાઈક કરી દો, કમેન્ટ કરી દો. તો ફાઇનલી મિત્રો મેં તમને કીધું કે ગાડી શરૂ થઈ હતી 5:02 ઉતારવાની શરૂ કરી હતી, ખાલી કરવાની. આપણે કીધું તો 8 વાગી જાય, પણ આ લોકો આપણો ટાર્ગેટ તોડી નાખ્યો. તમે જોઈ શકો છો કેટલા વાગ્યા અત્યારે દેખાય છે. 7:27 થઈ છે મિત્રો, 7:27 અને ગાડી આખી ખાલી થઈ ગઈ છે. આપણો ટાર્ગેટ તોડી નાખ્યો. ધન્યવાદ કહેવાય કે આપણે ટાઈટના ઠોકાઈશું નહીં, ઘરે જઈને જમીન આરામ કરશું મિત્રો. તો તમે જોઈ શકો ગાડીમાં હાલો મારી અરે બન્યા રહો. હાલો જો એકદમ ગાડી ખાલી થઈ ગઈ મિત્રો, છે ને ધડબે સલાહ. જો 4-5 જ કોટા રહ્યા છે ને આગળ ખાલી મારા વાલા. અને ઘરે જઈશું અને મજા કરશું. તો બને રહ્યો અમારા બ્લોગમાં. આવજો. શટર પાડતો આવું છું. હાલો શટર પાડો અને નીકળીએ ઘરે. તો આવજો મારા વાલા, બાય. અને કેમ છો મજામાં? હવે કાંઈ નથી બોલવું, ઘરે જઈને ખાઈ લઈ અને પાગવી. ઓકે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો, કમેન્ટ કરજો. અને હા નવા હો અમારી ચેનલમાં તો સબસ્ક્રાઇબ જરૂર કરજો મારા વાલા. તો હવે ભગવાનને આપણે આરાધના પૂજા કરી લઈએ, દીવાબત્તી કરી લઈએ. તો બને રહો આપણે દીવાબત્તી કરવી ત્યાં સુધી. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો મારા વાલા. આપણે દીવાબત્તી કરી લઈએ. ચાલો.
તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઈક કરજો, અને હા નવા હો ચેનલમાં તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મારા વાલા. ચાલો ગુડ નાઇટ, સવારે મળ્યા નવા બ્લોગ સાથે. કન્ટિન્યુ.